પોલીસની અછત મુદ્દે નિવેદન આપવામાં આવ્યું છે ત્યારે પ્રદીપસિંહ જાડેજા દ્વારા એટીએસમાં કાર્યરત અધિકારીઓની માહિતી આપવામાં આવી હતી અને કોંગ્રેસ શાસનમાં ચાલતી કાયદાકીય સ્થિતિ અંગે કટાક્ષ વ્યક્ત કરીને શાંતિ સલામતી અને સુરક્ષાના નામે ઓળખાય છે તેવું જણાવ્યું હતું। ગુજરાતની શાંતિ સલામતી સુરક્ષા માટે એટીએસને સઘન રીતે કાર્યરત કરવામાં આવ્યું છે અને એટીએસની અંદર 54 જેટલા અધિકારીઓ અને કર્મચારીઓ હાલ કાર્યરત છે, જેની અંદર 9 વાયરલેસ પીએસઆઈ પણ ફાળવવામાં આવ્યા છે। ઉપરાંત 35 કમાન્ડોની 3 ચેતક કમાન્ડો ફોર્સ પણ એટીએસની મદદમાં રાખવામાં આવી છે। મારે વિપક્ષના સભ્યશ્રીને યાદ કરાવવું છે કે જ્યારે ગુજરાતમાં કોંગ્રેસનું શાસન હતું ત્યારે કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ અત્યંત ખરાબ હાલતમાં હતી। આખા ને આખા શહેરો એ ગુનેગારોના નામથી ઓળખાતા હતા। કોંગ્રેસના શાસન વખતે અમદાવાદ શહેર એ લતીફના નામે ઓળખાતું હતું, પોરબંદર એ સરમણ મુંજાના નામે ઓળખાતું હતું, કચ્છ એ ઇબલા શેઠના નામે ઓળખાતું હતું। પરંતુ જ્યારથી ગુજરાતની અંદર 2002માં મુખ્યમંત્રી શ્રી તરીકે નરેન્દ્રભાઈ મોદીનું શાસન આવ્યું ત્યારથી પ્રબળ રાજકીય ઈચ્છા શક્તિના આધાર ઉપર ગુજરાતમાં શાંતિ સલામતી અને સુરક્ષા અને જેના કારણે ગુજરાત આજે દેશ અને દુનિયાના ઉદ્યોગકારો માટેનું નંબર 1નું સ્થાન હાંસલ કર્યું છે। આ ઉપરાંત એટીએસ અને રાજકોટ પોલીસ દ્વારા કુવાડવા પાસે આતંકવાદીઓને પકડવાનું પણ પોલીસની સતર્કતાથી થયું છે અને મહારાષ્ટ્રમાંથી ગુજરાતના વેપારીઓને સોપારી લઈને મારવા આવવાવાળાના ષડયંત્રનો પણ ગુજરાતની પોલીસે અને ખાસ કરીને રાજકોટની પોલીસે એનો પર્દાફાશ કર્યો છે।